રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીના પાવન પર્વને રાષ્ટ્ર ઉત્થાનના સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। શાપર ગામે સંઘના શતાબ્દી વર્ષના પ્રારંભ રૂપે યોજાયેલા ઉત્સવમાં લગભગ 400 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા। પૂર્ણ ગણવેશમાં સ્વયંસેવકોએ પથ સંચાલન કરી શિસ્તબદ્ધતાનો પરિચય આપ્યો હતો। ત્યારબાદ જાહેર કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગોંડલના સહકાર્યવાહક નિખિલ ભાલારાએ બૌદ્ધિક વક્તવ્ય આપતા સંઘની સ્થાપનાથી આજ સુધીની યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો। તેમજ શતાબ્દી વર્ષમાં સ્વયંસેવકો અને સમાજની સજ્જન શક્તિને પંચ પરિવર્તનના વિષય પર કામ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું। પંચ પરિવર્તનમાં નાગરિક કર્તવ્ય, પરિવાર પ્રબોધન, સામાજિક સમરસતા, સ્વદેશી અને પર્યાવરણ જેવા પાયાના વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેની શરૂઆત પ્રત્યેક સ્વયંસેવકે પોતાના ઘરથી કરી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આ વર્ષે 100મું વર્ષ શરૂ થઈ રહ્યું છે। એ નિમિત્તે શાપર ગામમાં કોટડા સાંગાણી તાલુકાનો આ વિજયાદશમી ઉત્સવ, આ ઉત્સવ નિમિત્તે અત્યારે પથ સંચલન અને એક જાહેર કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં આ વર્ષ દરમિયાન એટલે સંઘનું 100મું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે પ્રત્યેક સ્વયંસેવક એક ઉત્સાહથી આ વર્ષ દરમિયાન સમાજની અંદર સંઘ વિચારો, એમાં મુખ્ય 5 વિચારોને લઈને એ 5 પરિવર્તન તરીકે એક નાગરિક કર્તવ્ય, એટલે નાગરિક તરીકે આપણી શું ફરજ છે, શું આપણું કર્તવ્ય છે, એ કર્તવ્યનું બોધ એ આપણાથી સ્વથી ચાલુ થાય, આ વિષયને લઈને સમાજ સુધી આ વિષય પહોંચે એના માટે સતત પ્રયત્નશીલ છે। બીજો વિષય છે પરિવાર। તો આજે પરિવાર તૂટતો રહેલો છે, એવા સમયે પરિવારનું ઐક્ય અને પરિવાર મજબૂત બને એ ખૂબ આવશ્યક છે। તો આ બીજા વિષયને લઈને પણ આખું વર્ષ દરમિયાન આપણે કામ કરવાના છીએ। ત્રીજો વિષય છે સામાજિક સમરસતા। આખા સમાજને એક કર્યા વગર એ રાષ્ટ્રની ઐક્ય એ અશક્ય છે। આ વિષયને લઈને આખા સમાજમાં જાતિ જ્ઞાતિના ભેદભાવો દૂર થાય અને સમાજ છે એ સમરસ સમાજનું નિર્માણ થાય, આના માટેનો પણ પ્રયાસ આ વર્ષે ચાલુ છે। ત્રીજું છે, ચોથો વિષય છે એ છે સ્વબોધ, સ્વદેશી। એટલે સ્વદેશીને વિષયને લઈને વસ્તુઓનો વપરાશથી લઈ સ્વભૂષા, સ્વભ્રમણ, સ્વભાષા, આ બધા વિષયો પણ સ્વમાં આવરી લઈએ છીએ। સ્વસંસ્કૃતિ અને ફરી પાછું સંસ્કૃતિનું પુનરુત્થાન થાય એના માટે સ્વનો વિષય અને છેલ્લો વિષય એટલે પર્યાવરણ। જો આ સમસ્ત સૃષ્ટિનો હિત આપણે ઈચ્છતા હોઈએ તો પર્યાવરણ રક્ષા વગર એ સંભવ નથી। એટલે આ 5 વિષયોને લઈને આ વર્ષ દરમિયાન પ્રત્યેક સ્વયંસેવક પોતાનાથી આના વિષયની શરૂઆત કરે છે અને આ શતાબ્દી વર્ષની શરૂઆત એટલે વિજયાદશમીનો આ પહેલો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમથી આખું વર્ષ દરમિયાન આ 5 વિષયોને લઈ અને સમાજની અંદર સંઘ વિચારો એ સ્થિર થાય એના માટેનો પ્રયાસ એ પ્રત્યેક સ્વયંસેવક કરી રહ્યો છે। એનો આ પ્રથમ કાર્યક્રમ છે।